નમસ્કાર, પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓપરેશન પરાક્રમ હેઠળ 2.5 વર્ષથી નાસ્તા ફરતા અપહરણ કેસના આરોપીને ઝડપી પાડતી વડોદરા જિલ્લા ગ્રામ પેરોલ ફ્લો સ્કોડ। શિનોર પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા અપહરણના ગુનામાં 2.5 વર્ષથી ફરાર રહેલા આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે, તેમજ ભોગ બનનાર સગીર કિશોરીને સલામત શોધી કાઢવામાં આવી છે। માહિતી મુજબ ખાતે તારીખ 10 નવેમ્બર 2023ના રોજ ભારતીય દંડ સંહિતા કલમ 363 અને 366 હેઠળ ગુનો નોંધાયો હતો। ફરિયાદ મુજબ આરોપી નરેન્દ્રભાઈ ઉર્ફે નંદુ ગુરજીભાઈ વસાવા રહે પોઈચા ગામડી નવી નગરી તાલુકો નાંદોદ જિલ્લો નર્મદાએ ફરિયાદની 16 વર્ષ 2 માસની સગીર દીકરીને લગ્ન કરવાની લાલચ આપી કાયદેસરના વલીપણામાંથી અપહરણ કરી લઈ ગયો હતો। ઘટના બાદ આરોપી સતત સ્થળાંતર કરી પોલીસની ધરપકડથી બચવા નાસ્તો પડતો હતો। આ સંદર્ભે પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર S.J. જતના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી આરોપી તથા ભોગ બનનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન ટીમના ASI પ્રવીણ વસંતરાવ તથા પોલીસ કોન્સ્ટેબલ તુષારભાઈ રવિભાઈને આરોપી નર્મદા જિલ્લામાં હોવાની ચોક્કસ બાતમી મળી હતી। બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક વોચ રાખી ટેકનિકલ સર્વેલન્સની મદદથી રાજપીપળા તાલુકાના થરી ગામની સીમમાંથી આરોપી તથા ભોગ બનનાર કિશોરીને શોધી કાઢીને હસ્તગત કર્યા હતા। ત્યારબાદ બંનેને આગળની કાયદેસરની કાર્યવાહી માટે શિનોર પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે। રિપોર્ટર કામરાન નકો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।